તો જો મિત્રો, હું છું નંદીશ, 21 વર્ષનો ગુજરાતી. ચાઇના જોઈ લીધું, હવે ચાલો મારી સાથે દુબઈની સફરમાં. તો અત્યારે અમે હે ને જબલ જૈસ જઈ, ત્યાં મતલબ હિલ્સ ને એવું છે. તમને દેખાડું, હાલો. જબલ જૈસ કે એવું છે દુબઈમાં પણ હિલ્સ ને એવું બધું છે. એટલે તો અમે અત્યારે અહીંયા જઈએ છીએ. જો હું હાઈલો જાઉં છું. આ જો બેગ લઈ લીધું છે, આમાં બધા કેમેરાનો સામાન ને એ બધું છે. એટલે અત્યારે તો હું જાઉં છું હાલીને ઓલા જૂના રૂમે. તો અહીંયા બધા બેઠા હે, અહીંયાથી અમારે જવાનું છે. આ જો આપણે રોડ ક્રોસ કરવો હોય ને તો આવી રીતના દબાવવાનું. જો એટલે અહીંયા વેઇટ લખેલું આવે, અને ત્યાર પછી આમાં આપણે ગ્રીન થાય એટલે આપણે જવાનું આવી રીતના. એટલે જો હમણાં થોડીક વાર પછી જો આ હમણાં ગાડીઓ ઊભી રહી જાય બધી, પછી આપણે જવાનું. અત્યારે હજી સિગ્નલ ખુલ્લું નથી. તો જો મિત્રો, આપણે નીકળી ગયા છીએ જબલ જૈસ માટે. ત્યાં હિલ્સ છે ને બધું જોઈ આપણે. જોઈ લ્યો, આ આપણે અબ્દુલભાઈ અને ઉમેરભાઈ. બાકી આ ગાડીમાં અમે બધા જઈએ, તમને દેખાડું ત્યાં જઈને કઈ રીતના હે. અને વચમાં આપણે થોડાક સીન દેખાડશે આપણે રોડના ની બધાય. પણ એમાં આપણે આ ઓલું નોન કોપીરાઇટ મ્યુઝિક મેળશે, એટલે કોપીરાઇટ ન લાગે તેના માટે. જો અહીંથી આ રણ ચાલુ થઈ ગયો બધું, અને જો વ્યૂ જુઓ. આ બાજુ જોવો, ખટારો બટારા બધા હાલે આ રોડ ઉપર. મતલબ આ થોડુંક લાંબો રૂટ છે, આપણે 150 કિલોમીટર આગું હોય. એટલે ત્યાં જઈએ આપણે. શું કહેવાય, જબલ જૈસ માઉન્ટેન છે. મતલબ આપણે કેમ આપણે આબુધાબી શું કયું આબુ અંબાજી કંઈક આબુ આવે ને, આપણે એવું માઉન્ટેન છે. આમ ઉપર ચડવાનું, ત્યાં જઈને તમને દેખાડું. આ જો આપણે અહીંયાથી મતલબ હવે 50 કિલોમીટર રહ્યું છે. આ જો સામે KFC આવ્યું છે, અહીંથી આપણે વળવાનું છે. જોઈ લો આ KFC. મતલબ અહીંયા બધી બ્રાન્ડ ઘણી આવે. પેટ્રોલ પંપ અહીંયા, મતલબ પેટ્રોલ પંપ અહીંયા છે ને બધી અલગ અલગ બ્રાન્ડ હોય. મેકડોનલ્ડ્સ હોય, જો સામે મેકડોનલ્ડ્સ છે, અને જો આ પેટ્રોલ પંપ. એટલે એની આજુબાજુમાં ઘણી બ્રાન્ડ હોય. આપણે અત્યારે પેટ્રોલ પંપે જઈએ થોડોક નાસ્તો વાસ્તો કરવા અને ફ્રેશ થવા. હવે જો અહીંથી આપણે પહાડી ચાલુ થઈ ગઈ છે બધી. મતલબ માઉન્ટેન, આપણે ટેકરી કઈ, માઉન્ટેન કઈ, પહાડી કઈ, આપણે બધા અલગ અલગ બધું કઈ. ગુજરાતીમાં ઘણું કહેવાય, આપણે ઇંગ્લિશમાં મતલબ 2-3 વસ્તુ જ કહેવાય, પણ ગુજરાતીમાં ઘણું આપણે કહીએ. બાકી જોઈ લ્યો અહીંયા સુરત કેવો મસ્ત નો દેખાય, વ્યૂ જોવો. આ જો અહીંયા જો પતંગ ચગાવે, જો 2 પતંગ ચગે, જોવો તો હે ને. બાકી આ જો ભાઈ વ્યૂ જોવો, એક અલગ જ નજારો આવે છે. એના રોડ જોવો, રોડ કેટલા ક્લીન હે. જોવો, કચરો જ નહીં એમ. મતલબ અહીંની પબ્લિક સમજે કચરો કરશે ભાઈ આપણે ફરવાની મજા નહીં આવે. અહીંયા જો ટ્રાફિક જોવો મિત્રો, કારણ કે આ બધા પાછા વળે છે. અત્યારે અમે પાછા વળી ગયા છીએ, કારણ કે ઓલું શું કહેવાય, ત્યાં ઉપર જવાની અત્યારે મનાઈ છે. કંઈક 6 વાગ્યા પછી બંધ થઈ જાય છે. એટલે અમે અત્યારે જો અહીંયા બધા અહીંથી અમે પાછી વળીએ ગાડી. હવે આપણે શું કહેવાય, અહીંયા બાજુમાં જઈને ચા બા પીએ અને ભાઈ બેસી કલાક ફોટા બોટા પાડશી અને પછી નીકળશી. બાકી જો વ્યૂ જોવો અહીંયાથી. થોડીક એક સ્કીમ થઈ ગઈ છે અમારી યારે,
કારણ કે અહીંથી ઉપર જવા નથી દેતા, એટલે અહીંયા જો ટ્રાફિક થઈ ગયો છે. અને આ જો બધા અહીંયા અડધે જ મતલબ ઊભા રહીને બધા એન્જોય કરે છે. આ જોઈ લ્યો, આ જો મતલબ આવી રીતના અમે કરવાના હતા, પણ અમારું કાંઈ પ્લાન થયો નહીં કાંઈ. એટલે મતલબ આ બધા ઉપર જવાનું હતું અમારે ઠેઠ વાં જો ઓલું ઉપરનું રહ્યું ને ત્યાં જવાનું હતું. ત્યાંથી બધું આવી રીતના નીચેનું દેખાત, પણ ત્યાં કાંઈ અત્યારે જવાની પરમિશન નથી. આવી રીતના દેખાય વ્યૂ. અહીં મતલબ ઉપર બહુ વધારે મજા આવે એવું હતું, પણ અહીંયા અત્યારે જવા નથી દેતા. એટલે કંઈક બીજી વાર આવશે હવે ત્યારે જાય. જો લ્યો, આ કોઈને ખાવું હોય તો અહીંયા મળી જાય. મતલબ આ બધું અહીંયા તો મતલબ ચિકન ને એવું મળે બધું. બાકી જોઈ લ્યો, આ વ્યૂ જોઈ લ્યો આપણે. મસ્ત વ્યૂ છે અત્યારે. મતલબ 6 વાગ્યા છે અહીંના. જો આ આપણી ભાઈબંધની ગાડી છે. બધા જો એન્જોય કરે છે અહીંયા. આપણે વોર ચાલી રહી છે દુબઈમાં. અહીં મને લાગે એના કારણે જ આ ઉપર જવાનું બંધ કર્યું છે. ટ્રાફિક જોવો આપણે, ટ્રાફિક ફૂલ છે. આમાં દેખાય તો ઝૂમ કરવું જો હે, બટ બાકી દેખાય. હમણાં પાછા આપણે જાહી ત્યારનો વ્યૂ દેખાડીશ તમને, એટલે એમાંય મજા આવશે. એમાં બાકી અહીંયા જો બધા એન્જોય કરે અને કોઈને કાંઈ મતલબ એવું નથી. અને દુબઈ સેફ છે. આ દુબઈમાં ઘણી આવી સિચ્યુએશન આવી છે, અને દુબઈ મતલબ એ સિચ્યુએશનમાં બહાર નીકળી અને પાછું સેફ આવી જાય છે. એટલે ફૂલ સેફ છે મારા ખ્યાલથી. કારણ કે 10 વર્ષમાં જે મારા બીજા ભાઈબંધ રહે છે ને, એણે મને કીધું કે 10 વર્ષમાં મતલબ ઘણું આગળ પાછળ થયું હોય, પણ પાછું એણે ઘણી વાર સાબિત કરી બતાવ્યું છે. બાકી અહીંનો વ્યૂ જોઈ લ્યો. જો આપણે પાછા આવી ગયા છીએ અહીંયા ચાચાઓમાં. આપણે નાસ્તો કરવા ઢોસા મગાવ્યું, ઉત્પમ મગાવ્યું, એવું બધું મગાવ્યું. હમણાં આવે એટલે તમને દેખાડું. બાકી મજા આવી. આજે થોડીક નીંદર આવતી સુઈ ગયો હતો થોડીક વાર, એટલે વિડીયો એટલો બધો ઉતાર્યો નથી. જો આપણે આ ઢોસો આવી ગયો છે, હવે ખાઈ લઈએ. હજી ઉત્પમ ને મગાવ્યું, એ આવે ત્યારે દેખાડું તમને. જો આપણું ઉત્પમ આવી ગયું જોજો. તો જો મિત્રો, ઢોસા બોસા ખાધા ને મજા આવી ગઈ, ફૂલ એન્જોય આવી. હવે હું જાઉં છું રૂમ બાજુ. આપણું તો કામ જ છે અહીંથી આયલું જવાનું. તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. કોઈને પણ ક્વેશ્ચન્સ હોય તો કોમેન્ટ કરો, અને અથવા ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામમાં આપને DM કરી દો. એટલે DMમાં અત્યારે થોડુંક છે ને લોચે ચડી ગયું છે. થોડાક રિપ્લાય આપવામાં થોડુંક વાર લાગે, કારણ કે એક સાથે બહુ ઝાઝા બધાના DM આવે છે કે જોબનું શું છે, જોબનું કઈ રીતના કરવું, વિઝા કઈ રીતના કરવા. તો એનો મેં ઓલરેડી અમુકને જવાબ આપ્યા છે, અને બાકી બધાને હું ધીરે ધીરે આપું. આવા જ વ્લોગ જોવા માટે, આવા જ વિડીયોઝ જોવા માટે, અને આવા જ દુબઈના અલગ અલગ ન્યૂ પ્લેસીસ જોવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને ચાલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં આવતીકાલે.